આ ગાડી મેં સારવાર કરાવી હતી. પછી આ અધિકારી બધા આવ્યા હતા. મને એકવાર રાકેશભાઈ, સાગવાન સાહેબ, રાકેશ ઢોગડાના બધા બહુ બધા અધિકાર ટાટાના લોકો મને મળવા આવતા. પછી એકવાર મને નગદ 25,000 રૂપિયા રોકડા આલ્યા. પછી મને શાંતિથી વાત કરી. મને કે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું, તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં. મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી, મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો. મારું તો મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં. શું કહેવાય આ દવાખાના? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય, આવું મને કહેતા હતા. આવું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. બરી બહુ મોટી મોટી સાહેબો વાત, પણ આપણે વાતો કરતા હતા, પણ કંઈ કામ થયું નહીં, ખાલી વાતો જ કરતા હતા. 5મા મહિનાની 10 તારીખે મેં સમૂહ લગ્ન, મહિના પહેલા જ મારા લગ્ન થયા હતા. મારું ઘર સંસાર બધું આ લોકોએ પતાવી કાઢ્યું. આ લોકો બધા અધિકારી જવાબદારી છે. તમારી શું માંગ છે? મારી માંગે એક, મને નાય મળે અને આ લોકો મારા પાસે આવી સહી કરે એનો નાય, અને લીલાવતીમાં મને સારવાર કરાવો બસ. અને મને નાય જ જોઈએ, બીજું કઈ નહીં. મારી આ સર્જરી જોઈએ અહીંયા, અને હાથ ઉપર ચઢાવ, અને મારા પગ ઉપર सर्जरी मैंने तड़का में रिवातू नहीं. इस टाइम पे साइन नहीं लेना चाहिए था इनसे बिल्कुल भी, क्योंकि अभी इन्वेस्टिगेशन चालू है और उससे भी ज्यादा इंपॉर्टेंट चीज है अभी इनका ट्रीटमेंट कंप्लीट नहीं हुआ है. तो इनको उसमें साइन में ऐसा लिखा है कि आपका अभी का या फिर फ्यूचर का कोई भी मेडिकल खर्चा है तो वो हम नहीं देने वाले, ऐसा लिखा हुआ है. तो वो इनके लिए बहुत अनफेयर है, क्योंकि इनका मेडिकल ट्रीटमेंट चालू होगा और उनको इनकी जो इन्हें रोजी अपनी रोटी खोई है, तो उसके लिए भी बहुत इंपॉर्टेंट है कि ये कुछ आगे कार्रवाई कर सके.